આજ છે ને એક ભાઈનો મેસેજ આવ્યો. મેસેજ એવો હતો કે ભાઈ હું છે ને પ્રેમ કરું છું, એની સાથે મારે જિંદગી જીવવી છે, પણ આ પરિવાર, આ ફેમિલી, આ કાસ્ટ નથી માનતી. એ છોકરીએ તો બે વખત સુસાઇડની ટ્રાય પણ કરી લીધી. સાહેબ હવે જીવવાનું મન નહીં થતું, શું મારે કરવું? તો કદાચ આ વાત હું જે કહેવા જઈ રહ્યો છું ને, ઘણા લોકોને ખટકશે. મેં બસ એને એટલું જ કીધું કે ભાઈ ભાગી જા. જો સાથે જીવવું છે, જે જિંદગીભરના સપના જોયા છે, તો સપના પૂરા કરવા માટે તારે ને તમારે બંનેને એક કદમ ઉઠાવવું જ પડશે. હા, કદાચ એ ટાઈમે ઘણા લોકો હર્ટ થઈ શકે છે, પણ જિંદગીભર અફસોસ કરવા કરતાં એક વખત નિર્ણય લઈ લો. કારણ કે પછી છે ને લગ્ન તો આપણે પોતાના મા બાપ મરજી કરી લઈએ છીએ, પણ જિંદગીભર અફસોસ કરીએ છીએ. 50 વર્ષ તમારે કોની સાથે જીવવા છે ને એ મેટર નથી કરતું. 5 વર્ષ કોની સાથે જીવીને તમે ખુશીથી જિંદગી જીવી લ્યો છો ને એ મહત્વ કરે છે. આજના મા બાપ કે આજનો સમાજ ક્યારેય પ્રેમને નહીં સ્વીકારે. તમારા પ્રેમને તમારા ખુદને સાબિત કરવાનો છે. આઈ નો કે બધા એમ કહે છે કે પ્રેમથી પેટ ના ભરાય, પણ યાર પ્રેમથી છે ને દિલ ભરાય જાય. જો દિલ ભરાઈ ગયું હોય ને તો પછી છે ને મન છે ને પૈસા કમાવા માટે પણ લાગી જાય. નહીં કહેતા કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જો તમારો પ્રેમ સાચો છે ને તો સફળ થવા માટે તમને કોઈ રોકી નહીં શકે. આ વાત ઘણા લોકોને સમજાશે ને ઘણા લોકોને નહીં સમજાય. જેને સમજાય એને અભિનંદન, અને ના સમજાય એને વંદન. જય શ્રી કૃષ્ણ. દસ્તક પૂછે દર કહાં